નવસારી જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા જે જમીન વળતર નક્કી કર્યા વિના જ ખેડૂતોના પાક અને વૃક્ષ કાપી નાખવાના વિરુદ્ધ ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું. નવસારી જિલ્લાના ખેડૂતોએ પાવર ગ્રીડ કંપની સામે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું. ખેડૂતોની ફરિયાદ છે કે કંપનીએ અગાઉથી જાણ કર્યા વિના જ પોલીસ પ્રોટેક્શન રાખી બળજબરીથી કામગીરી કરી છે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે અગાઉ બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખી સુખદ સમાધાન આવ્યું હતું અને ખેડૂતોને ધાર્યા મુજબનું પોતાની જમીનનું વળતર મળ્યું હતું. ખેડૂતોએ તંત્ર સામે માંગ કરી છે કે સુરત જિલ્લાની જેમ નવસારી જિલ્લામાં પણ મહત્તમ જંત્રીને આધારે વળતર નક્કી કરવામાં આવે અને ખેડૂતોના હિતની જાળવણી કરવામાં આવે એવી ભલામણ કરવામાં આવી. છતાં પણ ખેડૂતોને એક પણ રૂપિયાનું વળતર મળ્યું. જમીન અંગેની કોઈ પણ નીતિ સરકાર તરફથી નક્કી કરવામાં નથી. પાવર ગ્રીડ પૂરેપૂરું કોમ્પન્સેશન આપવા માટે ખેડૂતોને તૈયાર છે, પણ ફક્ત સ્ટેટ ગવર્મેન્ટ એની અંદર જે આ વિષય સ્ટેટનો છે એટલે એમણે જે જમીન એક્વિઝિશન એક્ટ પ્રમાણે જે નિયમો નક્કી કરવા જોઈએ તે નક્કી કરતા નથી. લગભગ મંગળવારથી અમે ગાંધીનગર પીકે પંડ્યા સાહેબને જમીન સંપાદન સચિવશ્રીને અમે રજૂઆત પણ કરી. એમણે રિહર્સલ પણ આપી, પરંતુ છેલ્લી મિટિંગમાં એમણે અમને જે રિસ્પોન્સ આપવો જોઈએ તે નથી આપેલો અને એના કારણે અમે આજે કલેક્ટરની મુલાકાત લીધી. અને અમારી રજૂઆત એક જ છે કે સુરત જિલ્લાની અંદર જે DNVCL કરીને જે હાલની જમીન જે નવી પ્રપોઝ જંત્રી છે એ પ્રમાણે તેના ડબલ કરીને ચૂકવવાની એમણે ઓર્ડર પણ કરેલા છે. તો અમારી રજૂઆત એક જ છે કે આખા સ્ટેટની અંદર એક જ સરખી પોલિસી દરેક જિલ્લા જુદા જુદા ઓર્ડર કરે એ તો કેવી રીતે શક્ય બને? જ્યારે સરદાર પટેલે આખું જ્યારે રજવાડાઓને એક કરીને એક નેજા હેઠળ લાવેલા હોય તો ગુજરાતની અંદર આ પોલિસી વળતરની બાબતમાં અલગ અલગ હોય એવું તો શક્ય નહીં બની શકે. એટલે અમારી રજૂઆત એક જ છે કે સારામાં સારું ખેડૂતોને વળતર મળવું જોઈએ. અત્યારે 400ની લાઈન ચાલુ થઈ ગઈ, હવે બાકીની જે લાઈનો ચાલુ છે તેને અમારે અટકાવવી પડે, ગાંધી ચીધિયા માર્ગે એને અમારે આંદોલન કરવું પડે. એ પરિસ્થિતિમાં અત્યારે અમે છે અને ખેડૂતોની બાબતમાં મક્કમ છે કે જ્યાં સુધી નક્કી નહીં જાય ત્યાં સુધી અમે હવે કામ નથી કરવાનું.